આગળ સમાચારમાં વાત કરીએ તો અંબાજીમાં શક્તિપીઠમાં ચોરીનો મામલો સામે આવ્યો છે। અંબાજીના શક્તિપીઠ ખાતે ચોરીનો મામલો સામે આવ્યો। કોટેશ્વર શક્તિપીઠમાં ચોરી થઈ છે। બનાસકાંઠાના અંબાજીના કોટેશ્વર શક્તિપીઠમાં ચોરી થઈ। તસ્કરોએ 21 લાખની કિંમતનું ચાંદીનું ચોરી કરી। ગત 4 ઓગસ્ટે જોધપુરના ભક્તે થાળનું દાન કર્યું હતું। જોધપુરના ભક્ત દ્વારા થાળનું દાન કરવામાં આવ્યું હતું। માત્ર 15 જ દિવસમાં 21 લાખના ચાંદીની ચોરીની ઘટના સામે આવી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના હસ્તકનું આ મંદિર છે, જ્યાં ચાંદીની ચોરી કરવામાં આવી છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આ મંદિર આવેલું છે। કોટેશ્વર શક્તિપીઠમાં ચોરીની ઘટના સામે આવી। ગત રાત્રિએ 12:10 તસ્કરો ત્યાં ત્રાટક્યા હતા। તસ્કરો દ્વારા ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે। તસ્કરો દ્વારા જે ચોરી કરવામાં આવી છે તેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં થોડાક સમયમાં ડોગ સ્ક્વોડની મંદિરની તપાસ કરવામાં આવશે। જ્યાં બનાસકાંઠામાં અંબાજી કોટેશ્વર શક્તિપીઠમાં ચોરીનો મામલો સામે આવ્યો છે। મોડી રાત્રે ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી, જ્યાં 21 લાખની કિંમતનું ચાંદીનું થાળની ચોરી કરવામાં આવી છે। ગત 4 ઓગસ્ટે જોધપુરના ભક્તે થાળનું દાન કર્યું હતું। જોધપુરના ભક્ત દ્વારા દાન કરવામાં આવ્યું હતું, જ્યાં માત્ર 15 દિવસમાં 21 લાખના ચાંદીના થાળની ચોરી કરવામાં આવી છે। શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર છે। કોટેશ્વર શક્તિપીઠ ખાતે ચોરીની ઘટના સામે આવી।